સમગ્ર દેશમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી છે। આપણને દર 2 દિવસે ભ્રષ્ટાચારના સમાચાર સાંભળવા મળતા જ હોય છે કે આ વિભાગના આ સરકારી કર્મચારી લાંચ લેતા પકડાઈ ગયા। તેમાં પણ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું। તેથી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મહત્વનો નિર્ણય લીધો કે જે સરકારી કર્મચારીઓ પોતાની મિલકતો જાહેર નહીં કરે તેમને ઓગસ્ટ મહિનાનો પગાર નહીં આપવામાં આવે। મહત્વનું છે કે હવે ગુજરાતમાં પણ ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડક નિર્ણયો ક્યારે લેવામાં આવશે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે તમામ રાજ્યના કર્મચારીઓને પોતાની સ્થાવર સંપત્તિઓ જાહેર કરવા માટે 31 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો કર્મચારીઓ મિલકતની વિગતો જાહેર નહીં કરે તો તેમનો પગાર અટકાવી દેવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી હતી। અને આવી કડક સૂચના બાદ પણ કુલ 8 લાખથી વધુ કર્મચારીઓમાંથી માત્ર 6 લાખ સરકારી કર્મચારીઓ જ પોતાની સ્થાનિક મિલકતોની વિગત આપી હતી, પરંતુ બાકી રહેલા 2 લાખ કર્મચારીઓએ હજુ પણ પોતાના મિલકતની વિગતો સરકાર સમક્ષ રજૂ નથી કરી। તેથી મુખ્યમંત્રી આદિત્યનાથે આ 2 લાખ કર્મચારીઓ સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે અને જાહેરાત કરી છે કે આ કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગારનો કાપ મૂકવામાં આવશે। મહત્વની વાત તો એ છે કે મુખ્યમંત્રી આદિત્યનાથ પોતાના રાજ્યમાં ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડવાના પ્રયત્નો કરી રહ્યા છે અને અહીંયા ગુજરાતમાં આપણે દરરોજ ભ્રષ્ટ સરકારી કર્મચારી અંગેના સમાચારો સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, પરંતુ ગુજરાત સરકાર હંમેશા મૌન સેવીને બેસી જ રહે છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે, ભ્રષ્ટ કર્મચારી સામે કોઈ કડક કાયદાઓ નથી લેવામાં આવતા। તો હવે જોવું રહ્યું કે આપણી ગુજરાત સરકાર ક્યારે એક્શન મોડ પર આવશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।